સુરેન્દ્રનગરના લખતર સાકર ગામના ખેડૂતો જમીન સંપાદનની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। નર્મદા વિભાગ દ્વારા જમીન સંપાદન કર્યા બાદ નિયમ મુજબ વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી। કોર્ટનો હુકમ હોવા છતાં ખેડૂતોને ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। છેલ્લા 10 વર્ષથી ખેડૂતો ન્યાય માટે રજૂઆત કરતા હોવાના આક્ષેપો સાથે 40 જેટલા ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા। રૂનલભાઈ ગામ સાકર તાલુકો લખતર અમારે જમીન સંપાદન થઈ લગભગ 2008-9માં પછી અમારે વળતર ઓછું મળ્યું એટલે અમે વાંધા સાથે તે વખતે ચેક સ્વીકારેલ। પછી અમે કોર્ટમાં ગયા અને કોર્ટમાં અમે 4 જણા લડ્યા હતા અને અમારે પછી 4 જણા લડ્યા એટલે 2019માં અમને એમને એવોર્ડ કરી અને અમે સ્વીકારી લીધો કે ભાઈ જે આવે એ અમે ખેડૂતો લેવા તૈયાર છીએ। તે સમયે અમને 2 જણાને ચેક વિતરણ કર્યા હતા બે વર્ષ પછી અને 2 જણાને પ્રોસેસમાં એટલે 4 જણાના ચેકનું કામકાજ પૂરું થઈ ગયું। પણ એ સિવાય 49 જે ખેડૂતો છે મારી સાથે એમને જે ચૂકવણું થયું નથી અને અવારનવાર અમે અહીં ઓફિસે આવી છીએ એટલે એવું જણાવવામાં આવે છે કે જે સાહેબ હતા એમની બદલી થઈ જશે એટલે ફાઇલો પાછા ફરીને ખોળે છે અને એમાં ગમે ફૂલ કાઢી અને અમારા ધક્કા થાય છે ધરમ ધક્કા। એટલે અમારા ખેડૂત આજે અમે લગભગ 15 થી 20 જણા ખેડૂતો કામ છોડી આવેલા છીએ। એટલે તાત્કાલિક સરકારશ્રી આના ઉપર ધ્યાન દઈ અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી અમે સરકાર પાસે વિનંતી કરવી છે। સાકર ગામ અમારું ગામ સાકર, મારું નામ નવગણભાઈ બાવલભાઈ ન્યાણિયા અને અમે વારંવાર ગાડી બાંધીને 30 થી 40 જણા આવ્યું છે પણ જ્યારે આવી ત્યાં કે તમારે આ કાગળ નથી, નામ નથી ને એમ પાછા વાડી ઘડીએ પાછા જઈએ છીએ કે અઠવાડિયા મળશે 15 દિવસ મળશે આવો તો 3 વર્ષથી અમને ધક્કા ખબર। અમારે નર્મદાના પૈસા અમારી જમીન કપાણી છે તો પૈસા મળતા નથી। અમે 2-3 જણાને મળ્યા તો અમે ખેડૂત બધાય અમારી જમીન કપાણી જ છે, વચ્ચે ખેતરું કપાણી, વળતર મળતું જ નથી। ખેડૂતને પૈસા મળે એની માગ છે, જમીન અમારી સંપાદન થઈ એને પૈસા મળવા જોઈએ। ના 13 વર્ષથી એટલે લખતર તાલુકાના સાકર ગામમાં નર્મદા કેનાલ માટે 2010-11માં જમીન સંપાદન થયેલી। એ વળતર તો એમને જમીન સંપાદનનું વળતર તો ઓલરેડી જે તે સમયે ચૂકવાઈ ગયેલું છે તમામ ખાતેદારો, પણ એ વળતર ઓછું મળ્યું હતું એના માટે એ લોકો કોર્ટમાં ગયેલા અને કોર્ટનો ચુકાદો આવેલો। 4 જણા કોર્ટમાં ગયા હતા, એમાંથી 45 ખાતેદાર હતા, એમાંથી 4 જણા કોર્ટમાં ગયા હતા, 4 ખાતેદાર। એમને કોર્ટે વળતર વધારી દીધું, એ લોકોને પેમેન્ટ થઈ ગયું છે એટલે 49 માંથી જે 45 ખાતેદાર બાકી રહ્યા એની માગણી એવી છે કે અમને કોર્ટના ચુકાદા મુજબ અમને પણ વળતર મળવું જોઈએ અને એ લોકોએ અહીંયા વધુ વળતર માટે અરજી કરેલી છે અને એની પ્રક્રિયા ચાલુ છે। અમુક વહીવટી પ્રક્રિયામાં એમના ડોક્યુમેન્ટ ને એ બધું મેળવવાનું અધૂરું છે। એ આજે પણ વકીલ આવ્યા હતા, એને સમજાયું છે, અઠવાડિયા પહેલા પણ એમને કીધેલું છે જે પૂરતી વિગત પૂરી પાડવા માટે। એ વિગત આવી જાય એટલે અમે ઉપર મોકલી દઈએ ફાઇલ, એટલે ટૂંક સમયમાં એમને વળતર મળી જાય એવું કાર્યવાહી કરીએ છીએ।